ભગવાનની જે અપ્સરાઓ હતી એ નૃત્ય કરવાને માટે લાગી. આ હરિહર મિલન છે. આને શું કહેવાય? હરિને હરનું મિલન. એ હાલો હરિહર કરવા એટલે હું ભોજન યજ્ઞ હોય, રામધૂન મચી હોય અને જમવાનું ટાણું થાય ને એટલે હું કહે હાલો હરિહર કરવા. હરિને હર બંને, બેમાંથી એ કોઈ જુદા નથી હો. એ કોઈ નાનો પણ નથી અને એ કોઈ મોટો પણ નથી. તો હરિહરનું મિલન થયું અને પરમાત્મા પ્રસન્ન થયા. મહાદેવજી પોતાના ધામમાં પધાર્યા. લાલનને માતાજીએ સુવડાવી દીધા, યશોદા મૈયા. આમ આનંદ કરતા કરતા 20 દિવસના લાલન થઈ ગયા. કેટલા દિવસ? 20 દિવસના લાલન થયા. યશોદા મૈયાએ બાબા નંદ બાબાને કીધું કે સ્વામીનાથ, આપણા લાલનના જન્મનું જે બાધક હતું ને એ પૂરું થયું. હે, આપણું ઘર પવિત્ર બન્યું. હવે લાલનને પેલા વેલા આપણે ઘરની બહાર લઈ જાય અને મંદિરે દર્શન કરાવી આવી. આને કહેવાય બહી નિષ્કરણ સંસ્કાર. પેલું વેલું બાળકને બહાર ક્યારે કઢાય? તો કે 16-18 દિવસ થઈ જાય પછી બાળક તંદુરસ્ત હોય અને એની મમ્મી પવિત્ર થઈ ગઈ હોય ત્યારે બાળકને શણગારાય, સ્નાન કરાવાય, ગંગાજળ યમુનાજળ એમાં પધરાવાય, બાળકને સ્નાન કરાવાય હુંફાળા પાણીથી, એને નવા નવા વસ્ત્ર પહેરાવાય. અને પેલું વહેલું તો કે ગામમાં શેરીમાં જ્યાં મંદિર હોય ને એ મંદિરમાં લાલનને પેલા પધરાવાય. આ બાળકને બહી નિષ્ક્રમણ સંસ્કાર કહેવાય. બહી એટલે બહાર અને નિષ્ક્રમણ એટલે લઈ જવું. પેલા વેલા દવાખાને લઈને સીધું ન જવાય. હવે તો દવાખાનામાં જ આવે છે એટલે લઈ જવાની ક્યાં વાત? ઘેર તો આવતા જ નથી. હે, માણસનો જન્મય દવાખાનામાં અને મરણય દવાખાનામાં. ઘર તો થતું જ નથી. પહેલાં તો ડિલિવરી કરવા માટે હુયાણી ઘેર આવતી અને વહુને ડિલિવરી આવી હોય ને તો એ દરવાજો બંધ જ રહીએ. ક્યાં સુધી? 6 મહિના સુધી. ત્યાં પડદો એક મારી દે. બાયણું તો હોય પણ એક પડદો રાખી દે, કોઈ આવે નહીં. હે, ઘરના પણ એ બાઈને પણ જોવે નહીં, બાળકને પણ જોવે. શા માટે? વિજ્ઞાન છે કે બહાર જેટલા માણસો આવતા જતા હોય એનું ઇન્સ્પેક્શન બાળકને ન લાગે, એના માતાને એનું ઇન્ફેક્શન ન લાગે, એટલા માટે કોઈનો સંપર્ક કરવો નહીં. કોરોનામાં કેમ બધા બાયણું બંધ કરીને હોઈ ગયા હતા, બેસી ગયા હતા? હે, એમ જ્યારે પ્રસૂતિ આવતી ને ત્યારે બાળકોને કે એના માતાને બહાર લઈ જતા નહીં. 20 દિવસ થાય અને બાઈને સ્નાન કરાવે, સૂર્યનારાયણ ભગવાનને વધાવે અને પછી આ પ્રસૂતા સ્ત્રીઓ બહાર આવે. બાળકને પણ પછી બહાર લઈ આવે અને પેલું વહેલું તો કે મંદિર બતાવે. એટલે એ બાળકો પ્રભુના સંસ્કાર પડે. હવે તો પહેલાં વહેલા જ ફોટા વિડીયો ઉતારે. હજી જન્મીને ઓલી નસ બેને આપ્યું હોય ને બાળક, ત્યાં ફોટા ઉતારીને અપલોડ કરી દે. અમારે ત્યાં દીકરો જન્મ્યો છે, અમારે ત્યાં દીકરી જન્મી. સારું બાપા, તમારી દીકરી જન્મી, પણ આની પ્રસિદ્ધિ ન હોય. અને આ કેમેરાથી ફોટા પાડો જ ને તમે, પડાય, આપણા બધાના ફોટા પડાય જ, પણ નાના બાળક ઉપર બને ત્યાં સુધી આ ફ્લેશ પડવા ન દેવાય. આ મોબાઈલ એ ખરેખર ખરાબ ચીજ છે. એના વાઇબ્રેશનો છે ને માણસના મગજ ઉપર, માણસના મન ઉપર બહુ વિપરીત અસર કરે છે. જેણે આ મોબાઈલની શોધ કરી છે ને, આ ટચ સ્કીન, એ આંગળી અડાડો ને ફરવા માંડે, એ જોહનબર્ગ કે એવું કંઈક નામ છે. એણે આ મોબાઈલ બનાવ્યો
પણ એના દીકરાને આ મોબાઈલ આપ્યો નહીં. એણે કીધું કે ઓલો ચાપવાળો તો વાપરી બરોબર છે, આ મોબાઈલ વપરાય નહીં. જેણે બનાવ્યું છે એ પોતાના ઘરમાં આ મોબાઈલ વાપરતો નથી ને આપને રવાડે ચડાવી દીધી છે. મોબાઈલ વપરાય જરૂરી છે, પણ નાના બાળક ઉપર એનું ઇન્સ્પેક્શન બહુ ખરાબ પડે, ધ્યાન રાખજો. તો 20 દિવસ થયા ત્યારે લાલનને બહાર પધરાવવાનો વિચાર કર્યો. યશોદા મૈયાએ કીધું કે સારો વાર છે, સારો દિવસ છે, આપણે લાલનને યમુના મહારાણીના કિનારે લઈ જાય, ભગવાનના મંદિરમાં બધા આનંદ કરશું અને ત્યાં આપણે ભોજન બધાને લેવડાવશું. નંદ બાવા તો ઉત્સવ પ્રિય છે, તરત તૈયાર થઈ ગયા. હાલો બધાને બોલાવીએ. અને બધા ગોવાળિયાઓને આમંત્રણ આપી દીધું કે યમુના નદીના કિનારા ઉપર બધાએ આપણે જવાનું છે. લાલનને યમુનાજીમાં નવડાવવાના છે, લાલનને ભગવાનના દર્શન કરાવવાના છે અને બધાએ ભેગા બેહીને લાપસી ખાવી છે. અને ગોવાળિયાઓ તો આનંદમાં આવી ગયા. ગોવાળિયાઓ કે હાલો, પોતપોતાના ગાડા જોડ્યા. ગાડાની અંદર બધો લોટ દાળ બધી સામગ્રી લીધી અને નંદ બાવાના આંગણાની અંદર બધા ભેગા થઈ ગયા. હવના ગાડા જોડીને લાલનને પધરાવ્યા. યશોદા મૈયા બેઠા, રોહિણી, બલદેવજી બધા બેઠા. ગોવાળિયા હતા એ ગાડા હાંકવા માંડ્યા અને જે બહેનો સ્ત્રીઓ હતી ગાડાની અંદર બેસી ગઈ, બાળકો બધા ગાડામાં બેસી ગયા અને ઘૂણું કરતા જે બળદની ઓલી ટંકોરી વાગેલી હોય ને, ઘૂઘર માળ બાંધેલી હોય બળદને, એ ગુંજવાને માટે લાગી. અને આ બધાય ગાડા જોડીને યમુના નદીના કિનારા ઉપર આવીને ઊભા રહી ગયા. યમુનાના કાંઠા ઉપર ગાડા છોડ્યા અને ગાડાને ફરતો આમ કોર્નર કરી દીધી, ગોળાકારમાં. અને બેનું દીકરી વહુ હતી ને, એને છાણાથી આટ ગોઠવો, છાણાનો આટ ગોઠવો. અને વહુ બધી હતી રસોઈ કરવાને માટે લાગી. મોટી મોટી જે વૃદ્ધ સ્ત્રીઓ હતી એ શાક સુધારવાનું નાનું મોટું એવું કામ કરવાને માટે લાગી. ગોવાળિયાઓ બધા તો કે લાલનની સાથે આનંદની મસ્તી કરી રહ્યા છે. અને ધીમે ધીમે સૂર્યનારાયણ ભગવાન ઉપર ચડ્યા. ઉપર ચડ્યા એટલે તડકો લાગવા માંડ્યો. શ્રાવણ મહિનામાં જન્મ થયો હતો અને ભાદરવાનો તડકો કેવો હોય એ ખબર છે? આકરો તડકો. 10-11 થયા તો સૂર્યનારાયણ ભગવાન તપીને ધખારા મારવા માંડ્યા. યશોદામાં વિચાર કર્યો કે મારા લાલનને તો તાપ લાગશે, એટલે પોતાનું જે ખોયું હતું ને એ ખોયું ગાડાની નીચે બાંધી દીધું અને ગાડાની નીચે લાલનને પધરાવી દીધા, ખોયાની અંદર પોઢાડી દીધા. અને ગાડાની અંદર તો કે ઘી ને માખણ ને આ બધું સામગ્રી ભરેલી છે. લાલાએ વિચાર કર્યો કે બધા આનંદ કરે છે, આ ગોપીઓ અહીં રાસ લે છે, ગોવાળિયાઓ રમતું રમે છે અને મને તો આ ગાડાના નીચે પૈડાની નીચે ફોવડાવી દીધો. અને આ જે શણગારેલું ગાડું હતું એમાં કંસે મોકલેલો શકટાસુર નામનો રાક્ષસ ગાડાની અંદર પ્રવેશ કર્યો. ભગવાને વિચાર કર્યો કે મામાએ બીજું રમકડું મોકલું છે. અને લાલને તો કે પોતાનો જમણો પગ બહાર કાઢ્યો અને ગાડાની ઓલી ઈ હતી ને વચ્ચે એની ઉપર પોતાનો પગ માર્યો. ગાડું આખું ઉલડીને ઊંચું ગયું અને ગાડાની અંદર તો કે દહીં, દૂધ, ઘી, માખણના મટકા ભરેલા હતા, બધા પડી ગયા. અને ગોવાળિયાઓ તો દોડીને આવ્યા. આ ગાડું કોઈને આમ ઊભું રાખ્યું? આમ રખાય? આ ગાડું તો આખું જોડતા આવડે જ કે નહીં? ગાડાને હંમેશા આમ ઊભું રખાય, શિખામણ દેવાને માટે લાગ્યું. તો નાના નાના છોકરાઓ રમતા હતા ને, એણે કીધું કે નંદ બાવા, ઓલો આપણો લાલો છે ને, એને પગ બહાર કાઢ્યો તો પલનામાંથી અને આ ગાડાને અડાડ્યો અને લાલાનો પગ જ્યાં ગાડાને અડ્યો ને એટલે ગાડું ઉલડીને પડ્યું હતું. અમે જોયું. નંદ બાવા કહે કે મારો 20 દિવસનો લાલો કાંઈ ગાડાને પાડી શકે? હળાવ, તમને ગાડા બાંધતા જ આવડતા નથી. ગાડા કેમ રખાય તમને ખબર નથી પડતી. અને યશોદા મૈયા દોડીને આવ્યા, લાલનને
પલ્લામાંથી બહાર કાઢ્યા અને પાછું યમુના જળમાં સ્નાન કરાવ્યું. પાછું ગાયોના પૂંછડા એની ઉપર ફેરવી અને એની રક્ષા કરી. બ્રાહ્મણોને દાન આપ્યા, મંદિરમાં દેવાલયમાં દાન પ્રાપ્ત કરાવ્યા અને આ શકટાસુરનો પ્રભુએ ઉદ્ધાર કરેલો. શકટ એટલે ગાડું, અને ગાડાની અંદર જે અસુર આવેલો હતો એનું નામ શકટાસુર. ભગવાને શકટાસુરની ગતિ પ્રાપ્ત કરાવી. જમના જળમાં સ્નાન કરાવી, જમના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું સામડા. જમના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું સામડા. હળવે હાથે અંગો ચોડી, હળવે હાથે અંગો ચોડી લાડ લડાવું સામડા, લાડ લડાવું સામડા. જમના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું સામડા. હસતી જાઉં વાટે ઘાટે, નાચી ઉઠું તાનમાં. હસતી જાઉં વાટે ઘાટે, નાચી ઉઠું તાલમાં. નજર ન લાગે શ્યામ સુંદર હે, નજર ન લાગે શ્યામ સુંદર હે. ટપકા કરી દઉં ગાલમાં. જમના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું સામડા. કુમકુમ કેરું તિલક સજાવું, ત્રિકમ તારા ભાલમાં. કુમકુમ કેરું તિલક લગાવું, ત્રિકમ તારા ભાલમાં. અલબેલી આંખોમાં આંજુ, અલબેલી આંખોમાં આંજુ. અંજન મારા વાલમાં. જમના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું સામડા. પગમાં ઝાંઝર ઝુમ વાગે, કરમાં કંકણ વાલમાં. પગમાં ઝાંઝર ઝુમ ઝુમ વાગે, કરમાં કંકણ વાલમાં. કંઠે માળા કાને કુંડળ, કંઠે માળા કાને કુંડળ. ચોરે ચિતડું ચાલમાં. જમના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું સામડા. જમના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું સામડા. જમના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું સામડા. બાલ કૃષ્ણ લાલ કી જય. યમુના જળમાં સ્નાન કરાવ્યું, વાઘા પહેરાવ્યા અને લાલનની રક્ષા કરી. ગોવાળિયાઓ બધા જમવાને બેઠા, આનંદથી બધા જીમા. અને બધા જમવા બેઠા ને યશોદા મૈયાએ વિચાર કર્યો કે મારા લાલનને ઘણા ટાઈમથી પેટ નથી ભર્યું, લાવ એને પેટ ભરાવી દઉં. એટલે પલનામાંથી લાલનને બહાર કાઢ્યા, ખોળામાં સુવડાવ્યા અને નીચા નમી માથે સાડી ઓઢાડી અને લાલનને પેટ ભરાવવા માટે લાગ્યા. પેટ ભર્યું એટલે લાલન ધરાઈ ગયા. અને ધરાઈ જાય એટલે શું થાય? શું આવે? ઉભરો, વધણી આવે. એક વાર, હા, એકાદી બે વાર ઓડકાર ખાતા લાલને.
અને લાલનને બે હાથેથી મૈયાએ પોતાના ખંભા ઉપર આમ ઊંધા લેટાડ્યા અને થોડી વાર આમ 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 હાથેથી પાંભળ્યા અને લાલન તો કે સ્વસ્થ થઈ ગયા. અને ખોળામાં લાલનને લીધા ને તો લાલન બગાસા ખાવા લાગ્યા. હે નાનું બાળક પેટ ભરી લે ને એટલે જરાક એને ખંભા ઉપર લડાવવું જોઈએ. બાળકને ખંભા ઉપર લડાડો ને આમ આમ હલો એટલે બાળકના પેટમાં દૂધ છે ને બરોબર પચી જાય, એને વાયુ ન થાય. હે આ નાની છોકરીઓને ખબર ન હોય એટલે કેવું પડે. હે એ ઓલી સીધી બોટલ જ દઈ દે, ફૂતો હોય ને ત્યાં જ બોટલ દઈ. પલનામાંથી બહાર કાઢો, એને તમારા અંકમાં ખોડામાં સુવડાવો અને પછી પેટ ભરાવો. અને પેટ ભરી લે એટલે તો ક્યાંય ખંભા ઉપર રખાય એને, એનું ડોક પાછળ જતો રહીએ, આમ ઊભો રહીએ અને પછી જરાક થપથપાવો ને એટલે એનું દૂધ પચી જાય. આ બધું આયુર્વેદ છે, આ બધું વિજ્ઞાન છે ઓ મારા વાલા. તો લાલનને માતા યશોદાએ ખંભા ઉપર લડાવ્યા અને પછી ખોળામાં લીધા ને તો લાલન બગાસું ખાવા માંડ્યા. અને લાલને બગાસું ખાધું અને માતાએ સામે જોયું કે મારો લાલો ઊંઘમાં ભરાણો છે અને જ્યાં આવડું મોઢું, હે અને એનું બગાસું કેટલું હોય આવડું, તો એમાં યશોદા મૈયાને આખું બ્રહ્માંડ દેખાણું. હે એમાં નાનો એવો સૂરજ, એમાં નાનો એવો ચાંદો, એમાં નાના નાના તારોડિયા, એમાં દેશ પરદેશ ગોકુળ બધું બગાહાની અંદર ભગવાનના મુખની અંદર દેખાણું. અને યશોદા મૈયા આમ જોવે કે આ લાલનના મુખમાં બધું ક્યાં છે. અને જ્યાં ઓલી દાસીને કહેવા જાય જો તો ખરી લાલન કેવું મોઢું ખોલે, કેવું બગાસું નાખે, એના મોઢામાં શું દેખાય. અને ભગવાનને લીલા સંકેલી લીધી. અરે ઘેલી યશોદા, તારા માટે આ દર્શન છે, બધાને બતાવવા માટે નથી. આ તો તું જ ભાગ્યશાળી છો. હે અને જ્યાં ઓલી દાસી આવે ને તો લાલો બગાસું પોતાનું પૂરું થઈ ગયું. અને યશોદા મૈયાને એમ થયું કે મને એવો ભ્રમ થયો હોય છે કે ખરેખર એમાં હોય છે. હવે પાછો લાલન જ્યારે બગાસું ખાય ને ત્યારે મારે કે નિરખીને જોવું છે કે એના મોઢામાં તો કાંઈ નથી. અને માયાપતિ પણ આ મોહ લગાડવાને માટે લાગ્યા. એક દિવસ લાલનને સુંદર મજાના સ્નાન કરાવ્યા હુંફાળા જળથી અને ફળિયામાં કૂણો કૂણો તડકો ખવડાવવાને માટે માતા બેઠા છે. જો નાનું બાળક હોય ને એને થોડીક વાર તડકે પણ લઈ જવાય, હે વિટામિન ડી મળે. લાલાને ફળિયામાં આંગણામાં નાની એવી ખાટલી નાખી, યશોદા મૈયા એની ઉપર બેઠા અને લાલાને તો કે ખોળામાં સુવડાવ્યો અને એને રમાડી રહ્યા છે. કંસનો પ્રેરેલો તૃણાસુર નામનો અસુર આવ્યો. તૃણાવર્ત, તૃણ એટલે તણખલા, આ બધું ખોળ નાના નાના, અને આવર્તન એટલે ઉડાડવા વાળો, ટૂંકમાં વંટોળિયો. આ તૃણાવ્રત તો કે વંટોળિયાના રૂપે આવ્યો. અને લાલનને જે ખોળામાં લીધેલા હતા ને એ ખોળામાં લાલન રમી રહ્યા હતા અને ઓલો વંટોળિયો આવ્યો ને એટલે યશોદા મૈયાની આંખમાં પણ ધૂળ પડવાને માટે લાગી. લાલન તો આંખો વીતી ગયા. આજુબાજુમાં દાસ દાસી ગોપી હતી, બધા આંખો ચોડવા માંડ્યા કે આ ડમરી તો જો વીડી, ડમરી તો જો વીડી. એમ કરે ને ત્યાં તો લાલન પણ ડમરીની યારે વીડ્યા અને ઉડીને આકાશમાં જવાને માટે લાગ્યા. એવો વંટોળિયો કે માણસને પણ ઉડાડી દેવા માંડ્યો. યશોદા મૈયાના તો ત્યાં જે સાડી હતી એ પણ ઉડવા માંડી. લાલનને વિચાર કર્યો આ માતા આંખો ચોડે મારો લાલન ક્યાં, લાલન ક્યાં. તો લાલને પોતાનો વજન હતો ને તો કે મેરુ પર્વત જેવો કરી દીધો અને પોતાને જે અસુર લઈ જતો હતો તૃણાવત એ પોતાના સ્વરૂપમાં આવી ગયો ને ન્યા લાલનના ભારથી પડીને મરી ગયો.
ભગવાને તોરણાવ્રતનો મોક્ષ કરેલો જ, ગતિ કરેલી છે. લાલન નીચે આવ્યા અને બધી ગોપીઓ ભેગી થઈ ગઈ. લાલાને હાંચવી લીધો કે મારા લાલાને ક્યાંય હાથમાં પગમાં ક્યાંય વાગેલું તો નથી ને, જુઓ તો ખરી. લાલનના બધા અંગો જોવાને માટે લાગે. હાથ ઊંચો કર્યો, આ હાથ ઊંચો કર્યો, પગ આમ વાંકો કર્યો, ત્રાહો કર્યો. નાના સખી, લાલાને કાંઈ નથી થયું, ભલે ઊંચો વિડ્યો, પણ આપણા લાલાને કાંઈ થયું નથી. ભગવાને આપણા લાલાની રક્ષા કરી છે. ગોપ બાળકોને લાલન આવા અનેક પ્રકારના લાડ લડાવી રહ્યા છે. હવે આ લાલો લાલો બધાય કરે, પણ નાના બાળકનું જો ટાઈમસર નામ ન પાડી દો ને તો એ લાલો જ રીએ, કાં મુનો જ રીએ ને મુની જ રીએ. પછી એના નામ બગડે. કોક એને લાલો કહે, કોક એને કાનો કહે, કોક એને બોઘો કહે, કોક એને ગાંડો કહે. યશોદા મૈયાએ કીધું કે મારા લાલાના નામ બગાડે ને એના કરતા આપણે હવે લાલાનું નામ પમાવી દઈ તો. અને વસુદેવજીએ ગર્ગાચાર્યને કીધું કે તમે યદુકુળના ગોર છો. યદુકુળના ગોર કોણ હતા? ગર્ગાચાર્ય મથુરાની અંદર રહેતા હતા, કંસના રાજપુરોહિત હતા. નંદ બાવાને ત્યાં ભગવાનને કીધું, વસુદેવજીએ કીધું, ગર્ગાચાર્યજી મારું એક કામ કરો ને. શું છે વસુદેવજી? તમે ગોકુળમાં જાઓ, મારા લાલનના નામ પમાડી આવો ને. ગર્ગાચાર્ય કે વસુદેવજી તમે જાણતા નથી, હું કંસનો પુરોહિત છું, યદુકુળનો, અને હું ગોકુળમાં જાઉં અને તમારા લાલાનું નામ પમાવું ને તો કંસને તરત ખબર પડી જાય કે આ લાલો બીજો કોઈ નહીં પણ વસુદેવજીનો પુત્ર છે, એટલે મારે નથી જવું. ના, ત્યાં લાલાનું નામ ગોકુળમાં શાંડિલ્ય ઋષિ છે, એ શાંડિલ્ય ઋષિ પાસે પડાવી લે, આપણે નથી જવું. નંદ બાવાએ આજીજી કરી કે તમે ગુપ્ત રીતે જાઓ અને બહુ જાહેર ન થાય ને એમ એનું નામ પમાઈ જાઓ ને, કારણ કે મારો લાલો યદુકુળમાં જન્મો છે અને યદુકુળના ગોરબાપા એનું નામ પાડે એ સારું કહેવાય ને. અને ગર્ગાચાર્ય પણ વિચાર કર્યો કે ભગવાનનું દર્શન તો થશે. ગર્ગાચાર્ય કે ભાઈ કંસને છે ને હું ક્યાંક કામમાં મૂકી કંઈક બાનું કાઢીને હું જતો રહીશ, પણ તું કે કાલ ને કાલ જાઓ એમ નહીં જાઉં. જ્યારે મને મોકો મળશે ને ત્યારે હું મારી રીતે નામ પમાઈ આવીશ. અને ગર્ગાચાર્યએ આવો મોકો ગોઈતો અને ગર્ગાચાર્ય ગોકુળની અંદર પધાર્યા. ગોકુળની અંદર પધાર્યા, નંદ બાવાના ઘરની અંદર ગર્ગાચાર્ય આવ્યા. નંદ બાવા તો રાજી રાજી થઈ ગયા. ઓહો, મથુરાના રાજ પુરોહિત મારે આંગણે ક્યાંથી? આવડો મોટો માણસ મારે ઘેર આવે, આ મારું સદભાગ્ય છે, આ મારું સદભાગ્ય છે. આવા સંતો, આવા બ્રાહ્મણો ઘરને આંગણે પધારે અને એ પણ વગર નોતરા. નંદ બાવાએ ગર્ગાચાર્યને કઈ આમંત્રણ નહોતું મોકલ્યું. નંદ બાવા ને ઘેર ગર્ગાચાર્ય એમનેમ ગયેલા હતા. વસુદેવજીની આજ્ઞા થયેલી હતી એટલા માટે ગયેલા હતા. તો નંદ બાવા પ્રસન્ન થઈ ગયા. ધન્ય ભાગ અમારા કે આપ પધાર્યા, આવો આવો. ઉતારો ખાલી કરી દીધો, એક રૂમ ઓયડો દીધો. બાપા તમારે આમાં સેવા પૂજા જે કાંઈ કરવી હોય ને અહીંયા કરજો, અને તમારા રસોઈના બધા વાસણ એમાં મૂકેલા છે, તમારે જે રસોઈ સિદ્ધ કરવી હોય એ કરજો. ગર્ગાચાર્ય કે નંદ તારે ઘેર તો આટલી ગાયું દૂધે, તમે તો દૂધ પાક ખાઓ. નંદ બાબા કે તમારે જે જોતું હોય આગળ હાજર કરી દઉં. દૂધના તો હાંડા ને હાંડા પડ્યા છે. અને નંદ બાવા ગર્ગાચાર્યજી યમુના નદીમાં સ્નાન કરવા ગયા. ભીના પોતીએ ઘેર આવ્યા અને પોતાનો જે રૂમ હતો ને
ત્યાં નાની એવો ચૂલો મૂક્યો અને ચૂલાની અંદર તો કે તપેલામાં કંઠેવાળો કર્યો. તપેલાને ફરતો શું કર્યું? કંઠેવાળો. ખબર છે કંઠેવાળો કોને કહેવાય? પિત્તળની તપેલિયું હોય એને મસ ન લાગે એટલા માટે માટી લીએ, એને પાણીમાં લબદો બનાવે અને એ પિત્તળના તપેલાની બહારની સાઈડ લગાડે અને બહારની સાઈડ લગાડે અને પછી એમાં દૂધ ભરી અને ચૂલા ઉપર મૂકે એટલે પિત્તળનું તપેલું કાળું થાય નહીં. હે, હવે તો ગેસ આવી ગયા એટલે આ કાંઈ કોઈના કાળા વાસણ થતા નથી, પણ પહેલાં તો ચૂલા સગડી હતા ને તો વાસણ કાળા કાળા થઈ જતા. એટલે ગર્ગાચાર્યે કંઠેવાળો દીધો તપેલાને અને એમાં ખીર રાંધવા માટે મૂકી અને પોતાના જે મંત્ર જાપ કરવાના હતા એ મંત્ર જાપ કરવાને માટે લાગ્યા. ખીર તૈયાર થઈ ગઈ અને પાતળમાં કાઢી અને પોતાનો જે ઠાકોરજી હતા ને શાલિગ્રામ શંખને શાલિગ્રામ પધરાવ્યા અને એની સામે ભોગ ધર્યો. લાલા, હમણાં હું મારા ઠાકોરજીને જમાડી લઉં અને પછી હું રસોઈ આરોગ. પાતળમાં ખીર રાખી, એની અંદર જાયફળ નાખેલું છે, એની અંદર કાજુ કિશમિશ એલચી, સુંદર મજાની ખીરનો પડ્યો પાતળ ત્યાં મૂક્યું, વચ્ચે તુલસીનું પાન ધરાવ્યું, પ્રદક્ષિણા કરી અને ગર્ગાચાર્ય મંત્ર બોલ્યા છે, બ્રહ્માર્પણમ બ્રહ્મહવિર બ્રહ્માગ્નો બ્રહ્મણાહુતમ બ્રહ્મેવતેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના વૈશ્વાનરો ભૂત્વા પ્રાણિનાં દેહમાશ્રિતઃ પ્રાણાપાન સમાયુક્તં પચામ્યનં ચતુર્વિધં. આ ગીતાજીના બે મંત્રો છે ને એ ભોજન કરતા પહેલા બોલવાના છે. ભગવાનને ભોગ ધરાવો કે તમે પણ જમો ને તો આ બે મંત્ર બોલવાના છે. બ્રહ્માર્પણમ બ્રહ્મહવિર બ્રહ્માગ્નો બ્રહ્મણાહુતમ બ્રહ્મેવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિત પ્રાણાપાન સમાયુક્ત પચામ્યન્નમ ચતુર્વિધમ. ગીતાની અંદર ભગવાન કહે છે કે 4 પ્રકારના અન્ન છે અને જીવાત્મા જમે એ 4 પ્રકારના અન્ન માણસના પેટની અંદર હું પચાવવા આવું છું. ભગવાનને જમાડો ને તો ડાબો હાથ આમ આડો રાખે ને 5 કોળી આમ લેવડાવે. પ્રાણાય સ્વાહા, અપાનાય વ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, સમાનાય સ્વાહા. 5 કોળિયા શા માટે? 4 પ્રકારના અન્ન છે. કેટલા આઈટમો ભલે તમે 50 બનાવો પણ એના વિભાગ કરો તો 4 જ થાય. અન્ન આપણે જે ભોજન લઈએ છીએ ને એ 4 પ્રકારના ભોજન છે. ભક્ષ્ય, ભોજ્ય, ચોષ્ય અને લેહ્ય. કેટલા? 4 થયા. અને 5મું જલ, એટલે 5 આહુતિ આપીએ છીએ, 5 વાર ભગવાનને જમાડીએ છીએ. એનો ભાવ એ છે કે 4 પ્રકારના અન્ન અને 5મું જલ હું તમને અર્પણ કરું છું. પેલું આવે ભક્ષ્ય. ભક્ષ્ય એટલે એવું અન્ન કે જે ચાવીને ખાવાનું હોય. હે, ચાવવું પડે. રોટલી છે, રોટલો છે, અડદિયો છે, એ બધું ચાવવું પડે. ભક્ષ્ય. ભોજ્ય, ભોજ્ય એટલે કે બહુ ચાવવું ન પડે, એમનેમ ગળે ઉતરી જાય, એને ભોજ્ય કહેવાય. શીરો છે એ બધું ભોજ્ય કહેવાય. ભક્ષ્ય ભોજ્ય. ચોષ્ય એટલે ચૂસવાનું. હે, ચૂસવાનું. શેરડી ખાતા હોય ને તો શેરડીને ચૂસવી પડે, એમ કરીને ચૂસીએ છીએ આપણે.
તો આને ચોષ્ય કહેવાય. ભક્ષ્ય, ભોજ્ય, ચોષ્ય અને લેહ્ય. લેહ્ય એટલે ચાટવાનું. મુરબો કરેલો હોય, ચટણી કરેલી હોય, એ આંગળીમાં લઈને ચાટવી પડે. તો આ 4 પ્રકારના અન્ન કીધા છે: ભક્ષ્ય, ભોજ્ય, ચોષ્ય અને લેહ્ય. અને ભોજન પછી પાણી પીવું જોઈએ. તો 5મી આહુતિ છે એ જલની છે. એટલા માટે 5 વાર ભગવાનને આપણે જમાડીએ છીએ. તો શાળીગ્રામ ભગવાનને ગર્ગાચાર્ય જ્યાં જમાડવા માટે મંત્રો બોલ્યા ને, તો ઘોડિયામાંથી લાલન આવ્યા, ઉતરી ભાખોડિયા ભરતા ભરતા ભરતા, અને ગર્ગાચાર્ય જે થાળ ધરાવેલો હતો ને પાતળ, એમાં હાથ માર્યો અને ખીર લઈને મોઢામાં આમ ખાય. આ મોઢામાંથી ખીર પડતી જાય. અને ગર્ગાચાર્યનો થાળ પૂરો થયો અને આંખ ખોલે ને, ઓય જશોદા, આ શું કર્યું તારા લાલાએ? અમારી રસોઈ અભડાવી દીધી. અરે લાલા, તું ઉઠીને ન્યા ક્યાં ગયો? હાલ હું રોહડામાં તને ખવડાવું. પણ લાલો તો ત્યાંથી ખીર ખાતો ખાતો આવતો. ગર્ગાચાર્ય પણ વિસ્મય પામ્યા. હે, પાછું ઈ કે હવે આ રસોઈ નહીં ચાલે. યશોદા, આ તપેલું આખો લઈ જતા, આ અભડાઈ ગયું. તારા લાલાએ ખાધું એટલે હવે અમને ન ખપે, બીજી રસોઈ કરવી જોઈએ. અને વળી પાછા ઉટકેલા બધા વાસણ મંગાવ્યા અને વળી પાછો ચૂલો હળગાવ્યો અને પાછો જે છે ને ખીર બનાવી. અને પાછો જ્યાં ધરવાને માટે આવે ને, પાછો લાલો આવ્યો. યશોદા, આજ વખતે તારા લાલાને બરોબર સાચવજે હો. અને જ્યાં ઠાકોરજીનો થાળ બોલે ને, જમવા પધારો, ત્યાં તો લાલો ઘોડિયામાંથી આવી જ જાય ને ખીર પાક. જમવા પધારો નંદલાલ રે, મારા પ્રેમની થાળી. જમવા પધારો નંદલાલ રે, મારી પ્રેમની થાળી. ભાત રે ભાતના મેવા ધરાવ્યા. ભાત રે ભાતના મેવા ધરાવ્યા. વિધ વિધના પકવાન રે, મારા પ્રેમની થાળી. વિધ વિધના પકવાન રે, મારી પ્રેમની થાળી. ખીર પૂરીને લાડુ ધરાવ્યા. ખીર પૂરીને લાડુ ધરાવ્યા. પ્રાણ જીવન તમ કાજ રે, મારા પ્રેમની થાળી. પ્રાણ જીવન તમ કાજ રે, મારા પ્રેમની થાળી. જમવા પધારો નંદલાલ રે, મારા પ્રેમની થાળી. આરોગોને નંદલાલ રે, મારા પ્રેમની થાળી. યશોદા મૈયા, આ તારો લાલો અમારી રસોઈને એઠી કરી દઈએ. અમે બ્રાહ્મણો કોઈનું અડેલું જમીએ નહીં. અને આ તારો લાલો એવો તોફાની છે કે આ બીજી વાર મારે ખીર બનાવવી પડી. હવે જમી લઉં. ભગવાનને જે પાતળ ધરેલી હતી એ યશોદાને કીધું, તું લઈ જા, આ તપેલામાં છે ને એ હું ખાઈ લઈશ. ગર્ગાચાર્યએ બ્રહ્માર્પણ કરી લીધું, હરિહર કર્યું. અને નંદ બાવાએ કીધું કે બાબા થોડી વાર આરામ કરી લ્યો અને પછી મારા લાલા
લાલાના નામ જોઈ દો ને, આનું નામ પમાવો ને. આ મારા લાલાના આ સમયે જન્મ થયો છે અને મારા બળદેવજીનો, મારો જે મોટો લાલો રોહિણીનો છે ને, એનો આ સમયે જન્મ થયો છે. એ બેયના નામ પમાવાના બાકી છે. તમે નામ ગોતીને કયો સારું નામ રાખીએ. અને ગર્ગાચાર્યએ કીધું કે જોજો નંદ બાબા, તમે ઉત્સવ પ્રિય છો, બહુ ઉત્સાહી છો, કાંઈક કામ હોય ને તો મોટો ઉત્સવ કરી નાખો. તમારા ગોવાળિયાઓને બોલાવો, ગોપીઓને બોલાવો અને ધામધૂમ કરો તો કંસને ખબર પડી જાય કે અહીં ગોકુળમાં ઉત્સવ છે. મારે નામ પમાડવું છે, પણ શાંતિથી એકાંતમાં ગૌશાળામાં હું વિધિ કરી લઈશ. કાંઈ જાજો ઢંઢેરો પીટવાનો નથી. નંદ બાબા કહે તમે જેમ બાપજી આજ્ઞા આપો ને એમ આપણે કરીએ. ગૌશાળાને લીપાવી નાખો, જાઓ. અને ગૌશાળા લીપાઈ ગઈ અને નંદ બાબા, યશોદા મૈયા, રોહિણી પોતપોતાના બાળકોને લઈને આવ્યા અને ગૌશાળાની અંદર પંચ ભેગું થયું. ગર્ગાચાર્ય મુનિએ તો કે ભગવાનનું સ્મરણ કર્યું, 5 વાક્યોથી પુણ્ય વાચન કર્યું અને પછી આ દીકરાના નામ પામવાનો વિધિ ચાલુ કર્યો. પંચાંગ પોતાનું ટીપણું ખોલ્યું. નંદ બાબાને પૂછ્યું કે કેટલા વાગ્યે, ક્યાં સમયે, ક્યાં જન્મ થયો હતો? એટલે નંદ બાબાએ કીધું કે આ પ્રમાણે જન્મ થયો હતો. તો કે આની તો વૃષભ રાશિ આવે છે. બે ભાઈઓની વૃષભ રાશિ આવે છે. તો કે રાશિ બાશીમાં અમને ખબર ન પડે, તમે નામ કહી દો ને કે હું નામ કરું, ક્યાં અક્ષર હોય ને અમને કેમ ખબર પડે કઈ રાશિ કહેવાય? તમે નામ જ દઈ દો ને એટલે એ નામે અમે બોલાવવા માંડીએ. એટલે ગર્ગાચાર્ય મોટા જ્યોતિષાચાર્ય હતા, જ્યોતિષના ખૂબ જાણકાર હતા અને માણસનું મોઢું જોવે ને ત્યાં અંકળી જતા હતા કે આ કોણ છે, એની જન્મકુંડળી શું કહે. તો પેલા મોટા રોહિણી નંદન હતા, રોહિણીના પુત્ર હતા. એટલે ગર્ગાચાર્ય બોલ્યા અયમ હિ રોહિણી પુત્રો. આ જે રોહિણીનો પુત્ર છે એ બલદેવ, શંકરષણ અને નંદ નામના નામથી ઓળખાશે. અને આ યશોદાનો જે લાલો છે એના તો અનેક નામ થાય, એ કોઈ રાશિ બાકી નહીં રહે. બધી 12 રાશિમાં તો ક્યાંના નામ આવે છે, એના તો 1000 નામ થાય. પણ આનું મેઇન નામ તો કે વસુદેવ ઉપરથી વાસુદેવ રહેશે. અને એનું નામ તો કે કૃષ્ણ, વર્ણ એનો કાળો છે, એનો વાન ભીનો વાન છે, એટલે એને કાના તરીકે મૂચાવ. હે મારી તારી કેટલા હે જન્મની આ કમાણી રે નંદરાણી તારા આંગણા રે જી. મારી તારી કેટલા હે જન્મની આ કમાણી રે નંદરાણી તારા આંગણા રે જી. આંગણે અજાણી નારી લક્ષ્મી લોભાણી રે. આંગણે અજાણી નારી હે લક્ષ્મી લોભાણી રે. ભરવા છે તારા ઘરના પાણી રે નંદરાણી તારા આંગણા
ગર્ગાચાર્ય બોલ્યા છે, બહુની સંતિ નામાની રૂપાણી ચ સુતસ્ય તે ગુણ કર્માનુરૂપાણી તાન્યહમ ન વેદ. આના તો 1008 નામ થશે. હે આ તારો લાલો છે ને, એના તો બધાય રાશિમાં નામ પડશે. એ કોઈ રાશિ એવી નહીં હોય કે જેમાં તારા લાલાનું નામ ન હોય. જેટલા જેટલા કામ કરશે, જેટલા જેટલા ગુણ પ્રગટ કરશે ને, એટલા એના નામ પડવાના છે. સત્યયુગમાં આ લાલો ધોળો ઉત્પન્ન થયેલો હતો, શ્વેત હતો. અને દ્વાપર યુગમાં આ લાલો તો કે રક્ત હતો, લાલ હતો. અને ત્રેતા યુગમાં તો કે આનો વર્ણ પીળો હતો. અને અત્યારે દ્વાપરનો અંત થવાને આવ્યો છે, કળિયુગનો બેસવું ચાલુ થવાનું છે, એટલે આ કાળા વર્ણનો થયો છે. એટલે આનું નામ કૃષ્ણ પણ પડશે. કૃષ્ણ, કૃષ્યતિ ઇતિ કૃષ્ણ, જે બધાને પોતાના તરફ આકર્ષે છે. આકર્ષયતિ ઇતિ કૃષ્ણ, જે બધાને પોતાના તરફ પ્રેમથી ખેંચી લે છે, એટલે આનું નામ કૃષ્ણ પડશે. અને ગર્ગાચાર્ય મુનિને નંદ બાવાએ દક્ષિણા પધરાવી છે. નંદ બાવા કહે, ભૂદેવ તમે મારે આંગણે પધાર્યા, મારા લાલાના નામ પમાવ્યા માટે હું તમને દક્ષિણા આપું છું. ગર્ગાચાર્ય કહે, મને તો દક્ષિણા મારા ઠાકોરજી આપી દીધી. મારું અહોભાગ્ય કે મને આ લાલાના નામ કરવાનો અધિકાર પ્રાપ્ત થયો. મારા લાલાએ મને બહુ મોટું માન દીધું. દરરોજ હું શાળીગ્રામ ભગવાનની સેવા કરતો હતો. દરરોજ એને દૂધ ચડાવવું, પંચામૃત ચડાવવું, ફૂલ તુલસીના હાર ચડાવવું, એનું આ મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. આ લાલાનું દર્શન પણ દુર્લભ છે. જશોદા, તારો લાલો એવો છે, ત્રિભુવન કમનમ. આનું રૂપ તો ત્રિભુવનને આકર્ષે એવું થવાનું છે. હવે જ્યોતિષ કેવા મીંડા, અને માં પણ પૂછવા મીંડા કે મારા લાલાના કેવા ગ્રહ યોગો છે. ગર્ગાચાર્ય કે બહુ ભાગ્યશાળી છે તારો દીકરો, અને બહુ લાભ પ્રાપ્ત કરવાનો છે, અને લાંબુ જીવવાનો છે, તારે કઈ ઉપાધિ નથી. તો કે મારા લાલાને લાલી કેવી મળશે? માની ઈચ્છા શું હોય કે દીકરાને હારી વહુ મળે. એટલે પૂછ્યું, છેલ્લે રહેવાનું નથી. મારા લાલાની રાણી કેવી હશે, એને વહુ કેવી મળશે? ગર્ગાચાર્ય કે આના ઘર તો ઘણાય થવાના. પેલી વેલી તો એવી રૂપાળી મળશે હે કે રૂપના અંબાર જેવી હશે. કેટલી વહુ થાય? એ યશોદા મૂકને એ વાત ઘણી વહુ થાય તારે. હે દક્ષિણા દઈ દીધી પછી બ્રાહ્મણ જાજુ બોલે નહીં હો. દક્ષિણા નો દો ને ત્યાં સુધી 17 વાતો કરે. આ બ્રાહ્મણનો સ્વભાવ. કારણ કે ઓલો કાઢે નહીં ત્યાં સુધી ઘેર જવાનું નથી, બેહવાનું થશે. ગર્ગાચાર્યને દક્ષિણા મળી ગઈ એટલે કીધું મૂક હવે એ બધી વાત, ભગવાન હવનું સારું કરશે. દક્ષિણા લઈ અને ગર્ગાચાર્ય પ્રસન્ન બન્યા. પોતાના મથુરા તરફ પ્રયાણ કર્યું. લાલાનું નામ હવે કૃષ્ણ કનૈયો થઈ ગયો. હરિ તારા નામ છે 1000, કયા નામે લખવી કંકોત્રી. હરિ તારા નામ છે 1000, કયા નામે લખવી કંકોત્રી. હરિ તારા નામ છે 1000, કયા નામે લખવી કંકોત્રી. હરિ તારા નામ છે 1000, કયા નામ લખવી કંકોત્રી. મથુરામાં મોહન ને ગોકુળનો ગોવાળિયો. મથુરામાં મોહન ને ગોકુળનો ગોવાળિયો. મથુરામાં મોહન ને ગોકુળમાં ગોવાળિયો. મથુરામાં મોહન ને ગોકુળમાં ગોવાળિયો. યશોદાનો નંદ કિશોર, પિયા નામ લખવી કંકોત્રી.
કંકોતરી એ હરી તારા નામ છે હજાર કયા નામ લખવી કંકોતરી કોઈ તને રામ કહે કોઈ તને શ્યામ કહે કોઈ તને રામ કહે કોઈ તને શ્યામ કહે કોઈ તને રામ કહે કોઈ તને શ્યામ કહે કોઈ તને રામ કહે કોઈ ઘન શ્યામ કહે કોઈ કહે નંદનો કિશોર પિયા નામ લખવી કંકોતરી હે કોઈ કહે નંદનો કિશોર કયા નામ લખવી કંકોતરી હરિ તારા નામ છે હજાર પિયા નામ લખવી કંકોતરી હે હરી તારા નામ છે હજાર કયા નામ લખવી કંકોતરી મથુરામાં મોહન ને ગોકુળનો ગોવાળિયો હે મથુરામાં મોહન ને ગોકુળમાં ગોવાળિયો મથુરામાં મોહન ને ગોકુળનો ગોવાળિયો હે મથુરામાં મોહન ને ગોકુળમાં ગોવાળિયો દ્વારિકાનો રાજા રણ છોડ પિયા નામ લખવી કંકોતરી હે દ્વારિકાનો રાજા રણ છોડ કયા નામ લખવી કંકોતરી
કી જય. હાલો બેસી જાવ હવે બધા શાંતિથી. ચાલો આજ દિવસ સુધી આપણે કનૈયાનું મોઢું જોવા માટે નંદાલયમાં જતા હતા. યશોદા મૈયાના પાપડ વણી દીધા, એના ઘઉં સાફ કરી દીધા, એના ઘરમાં હંજવારી પોતા કરી દીધા. હવે તો આપણો કનૈયો મોટો થઈ ગયો છે, હવે આપણે ઘેર આવશે. અને કનૈયો હવે ગોપીઓને ઘેર જવા માંડ્યો. બધા દોસ્તારો ભેગા થાય અને નક્કી કરે કે આજે કઈ ગોપીનું માખણ ખાવું છે. તો કે આજે આ ઘરનો વારો છે. તો આખી ટીમ આખી ટીમ ત્યાં પધારે અને ગોપીના ઘરમાં જેટલું માખણ હોય, જેટલું દહીં હોય, એ બધું ખાવાને માટે લાગે. એક દિવસ ગોપી છાસ વલોવી રહી છે અને કનૈયો ત્યાં આવીને ઊભો રહી ગયો. ગોપી અમને થોડીક છાસ પીવડાવને. કનૈયો ગોપીની પાસે છાસ માગે છે. ગોપી કહે કે એલા નંદકુમાર, તારા બાપા તો આખા દેશના રાજા છે, તારે ઘેર છાસ નથી, અમારે ઘેર પીવા આવવા જ. કનૈયો કહે તારી છાસ છે ને મને બહુ ભાવે, બહુ મીઠી છે. આ તારી ગાય એવી છે ને કે એની છાસ જ એવી મીઠી થાય, મારે તારી છાસ જ પીવી. અને ગોપી છાસ આપે નહીં. છાસ નહીં દઉં, અમારું કામ કરી કંઈક તો છાસ પીવડાવીએ. અરે ગોપી, હું તો નાનો બાળક છું, હું તારું શું કામ કરું? એક કામ કર, જો મારા કપડાં ત્યાં પડ્યા જઈને લઈ આવીને મને અહીં દે. અને ગોપી કાનુડાની પાસે નાના મોટા કામ કરાવે, કામ ચીંધે કે કાનુડો કામ કરે તો કેવો સરસ લાગે છે. અને કનૈયો નાનો પોતાના પગ અને જાય દોડીને અને પેલી ગોપીએ કીધું એ વાસણ કે કપડાં કે લઈને આવે. હાલે ગોપી, આ તારું કામ કરી દીધું, હવે તો મને છાસ દે. એમ છાસ ન મળે, હજી મારે આને વલોવવાની જ. થોડી વાર ઊભો રહે. એક કામ કર કાનુડા, તને એક પગે નાચતા આવડે જ ને? તને નાચતા સરસ આવડે છે, અમને ખબર, નાચવા માંડતો. અને ગોપી ગીત ગાય અને કનૈયો તો કે ગોપીની સામે નાચે. અને ગોપી નાચ નચાવે અને કનૈયો નાચ નાચે. આખો નાચ નચાવી લે ત્યારે વાટકીમાં આટલી જ છાશ દે, હાલે આટલી છાશ પી લે. કનૈયો ભાવનો ભીખો છે. ગોપીની ઘેર ભાવ પ્રાપ્ત કરવાને માટે જાય છે. કનૈયો આનંદ લેવડાવી રહ્યો છે અને કનૈયો બધી ગોપીઓને પ્રેમ આપી રહ્યો છે. બધી ગોપીઓ જોતા હૈયા મારા હરખાય નિરખતા લોચનિયા લલચાય એવું રૂપ રસિયા જોતા મારા હરખાય નિરખતા લોચનિયા લલચાય એવું રૂપ રસિયાનો જોતા હૈયા મારા હરખાય નિરખતા લોચનિયા લોભાય એવું રૂપ રસિયાનો જોતા હૈયા મારું હર ખાઈ નિરખતા લોચનિયા લલચાય એવું રૂપ રસિયાનો પાલવ મારો જાયલો વાલે હાથમાં વીટડાયો પાલવ મારો જાયલો વાલે હાથ
જાય તો એને કાઈ નો કહેવાય એવું રૂપ રસિયાનું હે તોય એને કાંઈ ના કહેવાય, તોય એને કાંઈ ના કહેવાય એવું રૂપ રસિયાનું. હો રસિક પ્રિયાને કહેતી હું તો છાની છાની રેતી. રસિક પ્રિયાને કહેતી હું તો છાની છાની રેતી. રસિક પ્રિયાને કહેતી હું તો છાની છાની રેતી. રસિક પ્રિયાને કહેતી હું તો છાની છાની રહેતી. એવો પ્રેમ પીયું નો થાય, એવો પ્રેમ પીયું નો થાય એવું રૂપ રસિયાનું. તોય એને કાંઈ ના કહેવાય, તોય એને કાંઈ ના કહેવાય એવું રૂપ રસિયાનું. એ જોતા અહીંયા મારા હરખાઈ નિરખતા લોચનિયા લોભાય એવું રૂપ રસિયાનું. બધાએ પ્રસાદ લઈને જવાનું છે. છે કનૈયો કેવા તોફાન કરે છે હવે કે ગોપીને ઘેર આવે, ગોપીની ઘેર આવે એનો વાંધો નહીં, રમે તો ભલે રમતો, પણ અમારા વાછડાને છોડા મૂકી દે છે. કચ્છિત અસમયે વાછડાને છોડી મૂકે છે. કેવા સમયે કે ગાય દોવાની ન હોય ત્યારે. ગોપી જ્યારે ગાય દોવા બેહે ત્યારે વાછડું છોડે, એટલે વાછડું ગાયને ધાવે એટલે પ્રાહવો મૂકે અને પછી ગોપી દૂધ દોવા બેસી જાય. હે પણ કનૈયો તો બપોર વચારે આવે, અમે બધી ઘડીક વાહો લાંબો કર્યો હોય અને કનૈયો એવા ટાણે આવે અને એવા ટાણે વાછડા છોડી મૂકે. એટલે વાછડા છે ને પોતાની ગાયની પાસે જાય અને પેટ ભરીને દૂધ પી લે. વત્સાન મુંચન ક્વચિદ સમયે ક્રોશ સંજાત હાસ. બીજું શું કરે કે અમારા ઘરમાં જે માખણ હોય, જે દૂધ હોય, જે દહીં હોય એ પોતે ખાય એનો તો વાંધો નહીં, પણ વાંદરાને ખવડાવે. લોંદા લઈ લઈને અમારી દિવાલ ઉપર ચોપડે આમ માખણની આમ લેપ કરે, પછી વાંદરાને ખવડાવે. પોતાના દોસ્તારું સ્તોક, અર્જુન, સુદામા, મધુમંગલ એકલો આવે નહીં હો, પાછી એની મંડળી ભેગી હોય, 7-8-10 જણા આવે છોકરાઓ, અને બધાય અમારા ભાંડમ ભિંદતી. ભાંડ એટલે અમારી ગોળીયું, એ ગોળીયું પણ તોડી નાખે છે. ગોળીને હાજી નથી રહેવા દેતો. નવી પાછી લેવી, કુંભાર ત્યાં જવું પડે. કુંભાર ન્યાલ થઈ ગયો, ગોકુળનો કુંભાર ન્યાલ થઈ ગયો. જ્યાં 7-8 દી થાય તો ગોળી તોડી નાખી હોય, પાછું લેવા જાય. ભાંડમ ભિંદતી વિભજે. અને પાછું યશોદા મૈયા કે નીચે રાખો તો એ ખાઈ જાય ને, ઉપર સિક્કામાં બાંધી દેતા હો તો. અરે મૈયા સિક્કામાં જ રાખીએ જ, નીચે તો રાખતા જ નથી. પણ સિક્કામાં શું કરે તો કે ઘરમાં કંઈક બાજોટ કે પડ્યું હોય ને એ લઈ લઈએ. એક છોકરો એના ઉપર ઊભો રહીએ, એની ઉપર પાછો બીજો ચડે, એના ઉપર ત્રીજો ચડે, એકબીજાના ખંડોલે ચડતા જાય અને ઠેઠ છત સુધી પહોંચી જાય અને ત્યાંથી માખણની દોણી ઉપાડે અને ત્યાંથી ઉપાડીને અમારું માખણ ખાઈ જાય. ગોપીઓ યશોદા મૈયાની પાસે રાવ લઈને આવે.
કે આ તમારો કનૈયો છે ને બહુ તોફાની છે, સાચવો. અમને તો વાંધો નથી, પણ તમારા કનૈયાની કોકને ખબર પડી જાય ને કે ચોલટો છે તો કોઈ આને દીકરી નહીં દે, દીકરી તમારા લાલાને. હે આવા અટક ચાળા મોરલી વાળા લઈને ભમે, અટક ચાળા મોરલી વાળા લઈને ભમે. કહું યશોદાજી કાનુડાને વાર જો તમે, કહું યશોદાજી કાનુડાને વાર જો તમે. અટક ચાળા મુરલી વાળા લઈને ભમે, અટક ચાળા મુરલી વાળા લઈને ભમે. કહું યશોદાજી કાનુડાને વાર જો તમે, કહું યશોદાજી કાનુડાને વાર જો તમે. સિક્કેથી ને મહી ઉતારી ગોરસડા જમે, સિક્કેથી ને મહી ઉતારી ગોરસડા જમે. રમતા આ બાળકોને ચીટિયા ભરે, રમતા આ બાળકોને ચીટિયા ભરે. કહું યશોદાજી કાનુડાને વાર જો તમે, યશોદાજી કાનુડાને વાર જો તમે. કાનુડે કવરાવ્યા ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા, કાનુડે કવરાવ્યા ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા. કાનુડે કવરાવ્યા ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા. કાનુડે કવરાવ્યા ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા. સુતેલા બાળવાલે આવીને જગાડ્યા, પેલા બાળકોને મારીએ જગાડ્યા. સુતેલા બાળ મારે વાલે જગાડ્યા, સુતેલા પેલા બાળ મારે વાળે જગાડ્યા. કાનુડે કવરાવ્યા. કાનુડે કવરાવ્યા ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા. કાનુડે કવરાવ્યા ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા. સિક્કેથી વાલે મારે મહિડા ઉતાર્યા, સિક્કેથી વાલે વાલે મૈડા ઉડાયરા. સિક્કેથી વાલે મારે મહિડા ઉતાર્યા. સિક્કેથી વાલે વાલે મૈડા ઉડાયરા. અડધા ખાધા ને અડધા ઢોળ્યા ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા. કાનુડે કવરાવ્યા ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા. કાનુડે
સર અમર સર 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 પર સધર અમર સર અનુસર કર કર વર ધર મેર કરે હરિહર સૂર્યવર અક્ષર અતિ મનહર ભર ભર અતિ ઉર હરક ભર નિરખત નર પ્રવર પ્રભર ગણ નિર્જા નિકાટ મુકુટ શિર સવર નમે ધન રવ પદ ખરર ખરર પદ ઘૂઘર રંગ ભર સુંદર શ્યામ રમે રજીર રંગ ભર સુંદર શ્યામ રમે પાણી ભરવા જાવાલા છોડશે ગોપીમાં ખેલો એ ભાઈ અમે એ ભાઈ અમે કાનુડો સુજાણે મારી તું તારો સુજાણે મારી બોલ બોલ કનૈયા ઓલ મેરો યે ગોપાલ મેરો મદન ગોપાલ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ मेरो कुंज बिहारी लाल मेरो कुंज बिहारी लाल कुंज बिहारी लाल मेरो कुंज बिहारी लाल मेरो कुंज बिहारी लाल मेरो कुंज बिहारी लाल कुंज बिहारी लाल मेरो कुंज बिहारी लाल कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल बाल कृष्ण लाल की जय શ્રી ગિરિરાજ